માર કાકો કહેતા વડીલોની એક જ રાય પીવો હરીબાની ચાય. નમસ્કાર મિત્રો, આ છે આપણી ઠાકોરજી ચા, મારી પોતાની જ છે. અને વિડીયો એટલો વધારે શેર કરજો એટલે બધાને ખબર પડી જાય. તમારા સાથ સરકારની ખૂબ જરૂર છે. જો મિત્રો, એસબી હિન્દુસ્તાની હરીબાની ચા અને બીજી બાજુ છે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની શ્રી ઠાકોરજી ચા. જ્યારથી આ બંને ચા સોશિયલ મીડિયાની અંદર આવી છે ત્યારથી સોશિયલ મીડિયા આખું હલાવીને રાખ્યું છે. જ્યાં જોવો ત્યાં તમને આ બંને ચાના વિડીયો જોવા મળતા હશે. તમે યુટ્યુબ જોવો, ઇન્સ્ટા જોવો કે ફેસબુક જોવો કે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર જોવો તો તમને ઘડીક ને ઘડીક આ બંને ચાના વિડીયો જોવા મળતા હશે. એટલે કે એસબી હિન્દુસ્તાની મિત્રો આપણા ગુજરાતની 1 નંબરની કોમેડી ચેનલ ગણીએ તો પણ ચાલે. અત્યારે હાલ એમના કોમેડી વિડીયો એટલે કે ગુજરાતની અંદર ધૂમ મચાવી રહ્યા છે. એમાંથી મિત્રો એક એક્ટર એટલે કે હરીબાની ચા અત્યારે તમે જોતા હશો કે જ્યાં જુઓ ત્યાં પણ તાલુકાઓની અંદર તેમના અત્યારે હાલ એજન્સીના ઓપનિંગ થઈ રહ્યા છે. દર રવિવારે તે ઓપનિંગ કરતા હોય છે. એવી જ રીતે મિત્રો અત્યારે હાલ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે એક ચા લોન્ચ કરી છે જેનું નામ છે શ્રી ઠાકોરજી ચા. જ્યારથી મિત્રો આ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે આ ચા લોન્ચ કરી છે ત્યારથી એ ચા પણ માર્કેટમાં બૂમ પડાવી રહી છે. અત્યારે હાલ સારો એવો એમનો બિઝનેસ પણ ચાલી રહ્યો છે. તો મિત્રો ઘણા બધા લોકો વિડીયોની અંદર એવી કોમેન્ટો કરતા હોય છે કે એસબી હિન્દુસ્તાની ટીમના હરીભાઈએ જે ચા લોન્ચ કરી એના પછી ગબ્બર ઠાકોરે ચા લોન્ચ કરી, ઘણા બધા એના પછી બીજી ઘણી બધી ચા સોશિયલ મીડિયામાં આવી. તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા હું તમને જણાવું કે આપણે બંને ચામાંથી કોઈનો વિરોધ નથી કરતા. આપણે બંને ચાને સપોર્ટ કરીએ છીએ. બંને ચા ખરીદવી જોઈએ. બંને ચા સારામાં સારી છે. તો તમારે ખાસ નોંધ લેવી. પછી વિડીયોની અંદર કોમેન્ટ કરવી કે તમે આ ચાને આવું કહ્યું કે આ ચાને આવું કહ્યું. આપણે બંને ચાને સપોર્ટ કરવાનો છે. બંને ચા સારી જ છે. બંને ચા ખરીદવી જોઈએ. પણ મિત્રો આપણે આજે વિડીયોની અંદર એ બતાવવાના છીએ કે હરીબાની ચાની એજન્સીઓ અને ગબ્બર ઠાકોરના ચાની એજન્સીઓ અને બંને ચા સોશિયલ મીડિયાની અંદર કેમ થોડાક જ સમયમાં આટલી બધી પોપ્યુલર થઈ અને આટલી બધી ચાલવા લાગી. આમાં ઘણી બધી ચા આવી છે. ઘણા બધા લોકો આવા બિઝનેસ કરતા હોય છે. પણ મિત્રો તમને બીજી કોઈ ચા સોશિયલ મીડિયામાં જોવા નહીં મળતી હોય. હરીબાની ચા અને ગબ્બર ઠાકોરની શ્રી ઠાકોરજી ચાય. તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો. મિત્રો એસબી હિન્દુસ્તાની આપણા ગુજરાતની અંદર કોમેડીની નંબર 1 યુટ્યુબ ચેનલ એટલે કે એસબી હિન્દુસ્તાની. એમને મિત્રો થોડાક સમય પહેલા જે એડવર્ટાઇઝ કરી એટલે એમને જણાવ્યું કે આપણે હરીબાની ચા લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. હરીબાની ચા જ્યારથી માર્કેટની અંદર આવી છે ત્યારથી મિત્રો આ ચાનું ઘણું બધું વેચાણ પણ થઈ ગયું છે. હરીબાના ચાની પેકેટની આપણે વાત કરીએ તો 1 કિલોના 440 રૂપિયા એવા કંઈક ભાવ રાખેલા છે. અને ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરના પેકેટના ભાવ હજુ આપણને કંઈ જાણવા નથી મળ્યા તો આપણે તે ભાવ નહીં બતાવી શકીએ. પણ એ ચા પણ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી છે. તો મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ ચાની અંદર એવી તો શું ખાસિયત છે કે થોડાક જ ટાઈમની અંદર આટલી બધી પોપ્યુલર થઈ ગઈ. તો મિત્રો આ ચાની મેન ખાસિયત એ છે કે તમે જોતા હશો કે હરીબા કોમેડીની અંદર એમનું એવડું મોટું નામ છે. એક બાજુ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર એમનું પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ મોટું નામ છે. મિત્રો બંને ચા છે એમના જે ઓનર છે એ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ પોપ્યુલર છે અને એમનું સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ મોટું નામ છે. એના કારણે જ મિત્રો આ ચા અત્યારે હાલ ખૂબ જ પોપ્યુલર ચાલી રહી છે અને ઘણા બધા લોકો આ ચા ખરીદી રહ્યા છે. તો આ મેન આ કારણ છે. અને ઘણા બધા લોકો એવું જણાવી રહ્યા છે કે આ બંને ચામાંથી સારી ચા કઈ, અમારે કઈ ચા લેવી જોઈએ કે કઈ ચા ન લેવી જોઈએ. તો મિત્રો આપણે તમને જણાવીએ છીએ કે આ બંને ચા એટલે કે હરીબાની ચા અને શ્રી ઠાકોરજીની ચા તમે પહેલા આ બંને ચા ખરીદો અને તમે બંને ચાનો ચા બનાવીને પીવો. તમને કઈ ચા સારી લાગે છે એ પછી તમે કોમેન્ટ કરજો અને તમને જોવા મળી જ જશે કે બંને ચામાંથી કઈ ચા ખરીદવી જોઈએ અને કઈ ચા ના ખરીદવી જોઈએ. આપણે કોઈ ચાને એવું નથી કહેતા કે આ ચા ન ખરીદવી જોઈએ કે આ ચા ન ખરીદવી જોઈએ. પહેલા તમારે આને ખરીદવાની છે અને પછી તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. અત્યારે હાલ તો જ્યારથી મિત્રો આ ચા બંને આવ્યું છે
ત્યારથી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. એના પછી મિત્રો એસબી હિન્દુસ્તાનીનું જે મફુ કાકાનું ઘી લોન્ચ કરવામાં આવ્યું એના પણ કંઈક 2100 કે એવા રૂપિયા હતા. તો ઘણા બધા લોકો એવું કહેતા હતા કે આ તો બહુ ભાવ છે, આ કોઈ ખરીદી ન શકે, ગરીબ લોકો ખાઈ ન શકે. પણ મિત્રો એ પણ ઘી કેમ એટલા બધા ભાવ રાખવામાં આવ્યા છે? કારણ કે વસ્તુ એટલી સ્ટાન્ડર્ડ છે, એનું પેકિંગ એટલું સ્ટાન્ડર્ડ છે, અને તમે એકવાર એને ખરીદી અને ટેસ્ટ કરીને જુઓ પછી તમને લાગશે કે ના ના વસ્તુ પ્રમાણે ભાવ બહુ સારા છે અને લેવાય જેવી વસ્તુ છે. અને આ હરીબાની ચા છે એના મેન ઓનર કોણ છે? શું હરીબા મેન ઓનર છે કે તેમના ટીમના 10 વ્યક્તિઓ આ ચાના ઓનર છે? તો મિત્રો આપણે તમને જણાવીએ કે હરીબાની ચા અને હરીબાનું પાર્લર કે કોઈ પણ તેમને નવી નવી પ્રોડક્ટો લોન્ચ કરી છે એ બધાના ઓનર એટલે કે તેમના 10 ટીમના મેમ્બરો છે. હરીબાની ચા હોય કે હરીબાનું પાર્લર હોય કે મફુ કાકાનું ઘી હોય કે એસબી શોપિંગ હોય, મિત્રો જે પણ તેમને નવી નવી પ્રોડક્ટો લોન્ચ કરી છે, કોઈ પણ નવા બિઝનેસ ચાલુ કર્યા છે, એમાં દરેક સભ્યો એટલે કે 10 મેમ્બરનો ભાગ છે. કોઈ પોતાએ આગો ધંધો નથી કર્યો. એ ભરતસિંહે હમણાં ખુદ તેમના ઇન્ટરવ્યુમાં બતાવ્યું હતું. અને આપણે જોઈએ કે આ શ્રી ઠાકોરજી ચા છે એના મેન ઓનર કોણ છે? તમે બધાએ જોયું હશે કે થોડા ટાઈમ પહેલા આ શ્રી ઠાકોરજી ચાનું એક ઓપનિંગ હતું. એમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ગયા હતા. હવે પહેલા તો આપણને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે જણાવ્યું નતું કે આ ચા મારી ખુદ પોતાની છે. પહેલા તો મિત્રો આ ચાના ઓપનિંગમાં ગયા હતા. પછી મિત્રો એમને જણાવ્યું કે આ ચા મારા પોતાની છે અને મારા ખુદની છે. એના પછી મિત્રો આ ચા માર્કેટમાં વધારે ચાલી. પહેલા તો તમે બધા જોતા હશો અને જો તમે ખરીદી હશે તો પણ તમને ખબર હશે કે પહેલા ચા કોઈ બીજા ભાઈ હતા એમને ચાલુ કરી હતી. એના પછી ગબ્બર ઠાકોરે એડ કરી કે આ ચા મારા પોતાની છે. એના પછી આ ચા માર્કેટમાં ખૂબ જ પોપ્યુલર થઈ છે. તો આ બંને ચા હતી, આ બંને ચાની ખાસિયતો હતી. આપણે કોઈ ચાનો વિરોધ નથી કર્યો. તો મિત્રો તમારું શું કહેવું છે તમે જણાવજો કે આ બંને ચામાંથી કઈ ચા ખરીદવી જોઈએ કે કઈ ચા ન ખરીદવી જોઈએ. અમુક લોકોએ આ બંને ચાનો ચા બનાવીને ટેસ્ટ કરીને પીધો હશે તો એમને તો ખબર જ હશે કે આ બંને ચામાંથી કઈ ચા પીવા લાયક છે. તમે કોમેન્ટ કરીને જણાવજો. આજના માટે આ માહિતી હતી. મળીએ એક નવા વિડીયો સાથે.